અમરેલીના બાળકોએ 1 ગોલ્ડ 9 સિલ્વર અને 8 બ્રોન્ઝ એમ ટોટલ 18 મેડલ મેળવ્યા. તારીખ 24-25 મે 2025ના રોજ નેપાળ શોતોકાન કરાટે ડુ એસોસિએશન તેમજ સહસંયોજક શોતોકાન કરાટે ડુ શોબકાન દ્વારા કાઠમંડુ નેપાળ ખાતે યોજાયેલ 2nd ઇન્ટરનેશનલ ઓપન કેરેટ ચેમ્પિયનશિપમાં ઇન્ટરનેશનલ શોતોકાન કરાટે ડુ એકેડમી ઇન્ડિયનના વડા ક્યોશી ડોક્ટર વિજય સોલંકીના માર્ગદર્શન હેઠળ અમરેલી બ્રાન્ચના કરાટે કોચ સેન્સાઈ પાર્થ કમોઠી દ્વારા તાલીમ લીધેલ સ્પર્ધકોએ કાતા તેમજ કુમિતેમાં ભાગ લીધેલ હતો. આ સ્પર્ધામાં 1 ગોલ્ડ 9 સિલ્વર અને 8 બ્રોન્ઝ એમ કુલ 18 મેડલ મેળવેલ છે, જેમાં કુમિતે સિલ્વર સેમ્પાઈ યથાર્થ પરમાર કાતા સિલ્વર, કુમિતે બ્રોન્ઝ ધ્રુવીલ પોપટ કાતા બ્રોન્ઝ, કુમિતે સિલ્વર સેમ્પાઈ તન્મય દોંગા કાંતા બ્રોન્ઝ, કુમિતે બ્રોન્ઝ સેન્સાઈ પાર્થ કમોઠી કાતા બ્રોન્ઝ, કુમિતે સિલ્વર એક કાતા અને કુમિતે ઇવેન્ટમાં ઐતિહાસિક સિદ્ધિ મેળવી છે. આ સફળતા બદલ સંસ્થા તેમજ વાલીઓએ સ્પર્ધકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા છે. મારું નામ પાર્થ કમોઠી છે. હું 3rd એન્ડ બ્લેક બેલ્ટ છું. 2nd ઇન્ટરનેશનલ કરાટે ચેમ્પિયનશિપ કાઠમાંડુ નેપાળ ખાતે યોજાયેલ આ સ્પર્ધામાં ઇન્ટરનેશનલ શોતોકાન કરાટે ડુ એકેડમી ઇન્ડિયાના ક્યોશી ડૉક્ટર વિજય સોલંકીના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ તૈયાર થયેલી ટીમ, જેમાં અમરેલી જિલ્લાના કુલ 9 સ્પર્ધકોએ ભાગ લીધેલ હતો. જેમાં દરેક સ્પર્ધક છે એ કાતા અને કુમિતે બંનેમાં મેડલ લાવેલું છે. ગોલ્ડ મેડલથી માંડીને બ્રોન્ઝ મેડલ સુધી વિદ્યાર્થીઓએ પોતાની મહેનત કરી છે અને એક જ્વલંત સફળતા પ્રાપ્ત કરી છે. નમસ્કાર.